હેલો સ્ટુડન્ટ્સ, તો ફર્સ્ટ લેક્ચરની અંદર જ્યારે તમે ભૌતિક રાશિઓનું બેઝિક નોલેજ મેળવી લીધું, ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ જોવા જઈ રહ્યા છે સાર્થક અંકો, કે જે તમારા ફર્સ્ટ ચેપ્ટરનો એક નાનકડો મજાનો ખૂબ જ ઇઝી એવો ટોપિક છે. પણ હા, એક વખત સમજવો જરૂરી છે, બરાબર. અને હું તમને અહીંયા સિમ્પલ એકદમ શોર્ટ ટાઈમની અંદર એ જ સાર્થક અંકો ભણાવવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં તો જોઈએ કે સાર્થક અંકો એટલે શું, અને એની બેઝિક વ્યાખ્યા તમને આપી દીધી છે કે વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકોથી બનતી સંખ્યાને સાર્થક અંકો કહે છે, અને આ સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. સર, સાંભળવામાં બહુ સારું લાગ્યું, પણ કસમથી સર કંઈ ખબર ના પડી. કંઈ એટલે કશી જ ખબર ના પડી. સોરી, વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકો, જીવનમાં પહેલી વાર ચાલુ આ બધું સાંભળ્યું. બિલીવ મી ગાઈઝ, સાર્થક અંકો નક્કી કરવાના જે નિયમો છે ને, એ નિયમો હું તમને ભણાવતો જઈશ ને એમ તમને સાર્થક અંકો એટલે શું ને ખબર પડતી જશે. ઇટ્સ જસ્ટ લાઈક કે તમે નાના હતા અને સાયકલ શીખવાનો પ્રયત્ન કરતા હતા. તમે કોઈ પણ તમારા મોટા ભાઈ બહેન, મમ્મી પપ્પા કે XYZ કોઈ પણ વ્યક્તિ પાસે તમે ગયા હશો કે મને સાયકલ શીખવાડો ને, તો એણે તમને સિમ્પલ એવું કીધું છે, બેટા આવી જા, સાયકલ ઉપર બેસી જા, હું પકડી રાખું છું, ધીમે ધીમે શીખ. તમને પ્રેક્ટિકલી શીખવાડ્યું હશે, ના કે એવું કીધું ચલ બેટા એક કામ કર, નોટ પેન લઈને આવ, હું પહેલાં તને થિયરી લખાવું છું કે સાયકલ કેમ ચલાવી. મુદ્દો નંબર 1, સૌથી પહેલાં સાયકલની ચાવી લેવી, તાળું ખોલવું, સાયકલની પાસે જવું, પછી એનું સ્ટેન્ડ ચડાવવું. મુદ્દો નંબર 2, એની પરથી ધીમેથી બેસવું. સર શું બોલો છો, કંઈ ખબર નહીં. હા તો ભાઈ, એ જ વસ્તુ છે કે અમુક વસ્તુ પ્રેક્ટિકલી શીખવી જોઈએ, ના કે થિયોરિટિકલી. તો વ્યાખ્યા એક વખત સમજી લો. હું વિશ્વસનીય, બે વસ્તુ યાદ રાખો, વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંક શું છે ને એ હમણાં જ હું શીખવાડી દઈશ. તમને શીખવાડી દઈશ. લેટ્સ સી, જોઈએ શું કહેવા માંગે છે કવિ આમાં. તો કે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો સમજાવો. પહેલો નિયમ છે કે બધા જ શૂન્યતર સિવાયના અંકોને સાર્થક અંકો ગણવા. એટલે કે આપણી પાસે છે 4567, તો 4 અંક જે છે એ સાર્થક અંકો છે. 4, 5, 6, 7 બધે બધા સાર્થક અંકો છે. બહુ નોર્મલ વસ્તુ છે. ઓકે સર, વોટ અબાઉટ ધ નેક્સ્ટ? તો પૂર્ણાંક અને દશાંશ ચિહ્ન વાળી સાર્થક સંખ્યાને શૂન્યતર સિવાય, બરાબર, બધા જ અંકો એને સાર્થક અંકો તરીકે ગણવા. એટલે કે 405.009 છે, તેમાં વચ્ચે ભલે 00 આવતા, પોઈન્ટ પછી ભલે 00 આવતા, 1, 2, 3, 4, 5, 6, તો ટોટલ સાર્થક સંખ્યા થઈ ગઈ 6. બધાને ગણી લેવાના, બરાબર છે. શૂન્ય વચ્ચે આવતા હોય તો એ પણ સાર્થક અંક છે, પણ એ શૂન્ય દશાંશ ચિહ્ન પછી આવવા જોઈએ, શૂન્યથી શરૂ થવું જોઈએ નહીં. ચલો ડન. દશાંશ ચિહ્ન પછીના બધા જ શૂન્યને સાર્થક અંકો ગણવામાં આવે છે. રિમેમ્બર માય થિંગ, દશાંશ ચિહ્ન પછીના બધા જ અંકોને સાર્થક અંકો ગણવામાં આવે છે. ઓકે, ગુડ. નેક્સ્ટ, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યતર સંખ્યાની જમણી બાજુના શૂન્યને સાર્થક અંકો નથી ગણાતા. દાખલા તરીકે મેં તમને કીધું હતું દશાંશ ચિહ્ન પછીના શૂન્યને સાર્થક અંકો ગણવાના, પણ તમારી પાસે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 1,23,000 પૂરેપૂરી સંખ્યા છે. કેટલી છે? 1,23,000, બરાબર. તો આ જે પાછળના 3 0 છે ને એને સાર્થક અંકો નહીં ગણવાના. તો તમારા સાર્થક અંકો ફક્ત કેટલા થયા? 1, 2 અને 3. આટલા જ સાર્થક અંકો થયા, બાકી કોઈ સાર્થક અંકો થાય નહીં. સર આવું કેમ? ભાઈ, નિયમો છે. વી આર that person કે જે ફોલો ધ રૂલ્સ. સમજ में आ रहा है? આપણે માત્ર ને માત્ર નિયમો ફોલો કરીએ છીએ. આપણે અહીંયા 4 + 4 44, वो वाले लोग नहीं है. हम करते 4 + 4 8. वहां पे पूछते नहीं है कि क्यों, तो यहाँ पर भी मत पूछना क्यों. सिर्फ याद करो, फॉलो करो, 1 मार्क गेन કરો. જય માતા દી. ચલો, તો 1,23,000 ની અંદર 1, 2 અને 3 જ લેવાના, બરાબર. પાછળના શૂન્યો સાર્થક અંકો તરીકે ગણાતા નથી. નેક્સ્ટ,
દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્ય પછીના બધા જ શૂન્ય સાર્થક અંકો તરીકે લેવાના. દાખલા તરીકે 55.5 પછી 1 2 ને 3 0 છે, તો મેં તમને પહેલા જ કીધું હતું દશાંશ ચિહ્ન પછીના બધા જ ઝીરોને સાર્થક અંક તરીકે ગણવાના. એનો મતલબ કે અહીંયા 3 પાછળા દેખાય છે અને 3 0 દેખાય છે, તો ટોટલ 6 સાર્થક અંકો હશે. 3 પાછળા 3 0. ચલો ડન. ક્લિયર છે? તો દશાંશ ચિહ્ન પહેલાના ઝીરો નહીં કન્સિડર કરવાના, દશાંશ ચિહ્ન પછીના બધા જ ઝીરો કન્સિડર કરવાના. નેક્સ્ટ, એક કરતા નાની સંખ્યામાં પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. દાખલા તરીકે તમારી પાસે છે 0.002300. હવે દશાંશ ચિહ્ન પછીના શૂન્ય ગણવાના, પણ શૂન્ય પહેલા એક આંકડો આવવો જોઈએ, પછીના બધા ઝીરો ગણવાના, એ પહેલા નહીં. એટલે કે તમારા આગળના જે આ 3 ઝીરો છે, આ 3 ઝીરોમાંથી એક પણ ઝીરો કન્સિડર કરવાના નહીં. તમારા સાર્થક અંકો જે છે એ માત્ર ને માત્ર તમારા સાર્થક અંકો માત્ર ને માત્ર થવાના છે 2300. 2300 આ જ સાર્થક અંકો થવાના છે, બાકી એક પણ સાર્થક અંકો થવાના નથી ગાઈઝ. ચલો ડન. ક્લિયર છે? ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? બહુ સિમ્પલ છે. દશાંશ ચિહ્ન પછીના ઝીરો ગણવાના, પણ એની આગળ એક આંકડો આવવો જોઈએ તો પછી ઝીરો ગણવાના. બાકી આ 0.00 તો આ એક પણ ઝીરો કન્સિડર નહીં કરવાના એઝ અ સાર્થક અંક. ચલો ડન. ક્લિયર છે? સિગ્નિફિકન્ટ નંબર ઓનલી. ક્લિયર? ઓકે. ધ નેક્સ્ટ રૂલ ઇઝ ધેટ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીની જમણે બાજુના બધા જ શૂન્ય સાર્થક અંકો છે. એટલે કે 123.00000 તમને મન ફાવે એટલા ઝીરો ના લખી શકો, કારણ કે જેટલા ઝીરો લખશો જેટલા ઝીરો લખશો એ બધા ઝીરો જે છે એ સાર્થક અંક હશે. અહીંયા 3 ઝીરો લખ્યા તો 1 2 ને 3 આ તો સાર્થક અંક છે જ તે, પણ 1 2 ને 3 આ 3 ઝીરો પણ સાર્થક અંક છે, તો ટોટલ સાર્થક અંક થઈ ગયા 6. ચલો ક્લિયર છે? ખબર પડે છે કોને સાર્થક અંક કોને ગણવા કોને નહીં ગણવા? આ બહુ સિમ્પલ છે, સમજાવવું જ જોઈએ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જેમ આપ્યું છે એના ઉદાહરણ સહિત મેં તમને અહીંયા એક્સપ્લેન કરેલું છે. ચલો ક્લિયર? ઓકે. ધ નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે ભૌતિક રાશિની એકમ પદ્ધતિ બદલાવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. સર કંઈ ખબર ના પડી, અગેન સાંભળવામાં બહુ સારું લાગ્યું, તો ભાઈ જોઈ લે. અહીંયા તમારી પાસે દાખલા તરીકે 4.700 મીટર આવું એક છે, તો શું આ મીટરને સેન્ટીમીટરમાં આ રીતે ના લખી શકીએ? તો કે હા સર લખી શકીએ, 10⁻². અચ્છા, આ 4.700 ગુણ્યા 10⁻³ મિલીમીટરમાં ના લખી શકીએ? લખી શકીએ. 10⁻³ કરીને કિલોમીટર ના લખી શકીએ? લખી શકીએ. પણ આ બધું જ લખવા છતાં તમારા જે સાર્થક અંકો થવાના છે એ થવાના છે 4700. 4700. તમે પાછળની ભૌતિક રાશિ મીટર, સેન્ટીમીટર, મિલીમીટર કે કિલોમીટર કરી દો, 10⁻માં કંઈ પણ ફેરફાર કરી દો, સાર્થક અંકની સંખ્યામાં કોઈ ફેરફાર પડવાનો નથી ગાઈસ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બહુ ઇઝી છે. આમાં કશું રોકેટ સાયન્સ છે નહીં. ચલો ક્લિયર? ઓકે. ધ નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે ગુણાકાર અને ભાગાકારમાં રાઉન્ડ ઓફ ન હોય તો માપનનું મૂલ્ય ન દર્શાવેલું હોય તો અચોક્કસ સંખ્યા હોય તો તેમાં અનંત સંખ્યાના અંકો હોય છે. દાખલા તરીકે r = d/2 અથવા તો s = 2πr માં કારક 2 એ એક ચોક્કસ સંખ્યા છે, તો 2.0 2.00 જરૂરિયાત મુજબ લખી શકાય છે. આ વસ્તુ સમજી લેજો. બરાબર છે કે તમે જ્યારે કોઈ પણ સાર્થક અંક લખો છો તો એની જે ચોકસાઈ છે એ મુજબ તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો છો. બરાબર? હજી હું તમને ચોક્કસ અને અચોક્કસ સંખ્યાઓ હું તમને સમજાવીશ, બટ વેઇટ ફોર ધેટ થિંગ. બરાબર? નેક્સ્ટ, ગાણિતિક પ્રક્રિયાના નિયમો જે છે એના માટે બહુ સિમ્પલ છે કે સરવાળા બાદબાકી માટે આપણે ડાયરેક્ટ એક ઉદાહરણ લઈને જોઈએ. બરાબર? કે એમાં લઘુત્તમ દશાંશ ચિહ્ન વાળી આ વસ્તુ છે. લઘુત્તમ દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ ચિહ્ન હોય એ અંતિમ પરિમાણમાં પણ આવવા જોઈએ.
સર વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ લાઈક કે તમારી પાસે M1 M2 બરાબર આ આપેલું છે 436.32 227.2 બંને ગ્રામમાં આપેલા છે અને M3 આપેલું 0.3019 ગ્રામ આપેલું છે. મતલબ પોઈન્ટ પછીમાં 2 આંકડાની એક્યુરસી, પોઈન્ટ પછીના 1 આંકડાની, પોઈન્ટ પછીના 4 આંકડાની એક્યુરસી. જો તમે આ ત્રણનો સરવાળો કરો તો ફાઇનલી કેલ્સી તમને કંઈક આવો આંકડો આપશે, બટ તમારે લખવાના કેવી રીતે? તો કે સૌથી ઓછામાં ઓછા જે સાર્થક અંક હોય ને એ જ પોઈન્ટ પછી લખવાના. પોઈન્ટ ઓછામાં ઓછું કેટલું છે? તો કે 1. એટલે તમારે અહીંયા લખવું જોઈએ 663.8. તમારો જે આન્સર આવશે બરાબર એ 2 જ છે, તો તમારો જે સાર્થક અંક જે છે એ આવો જોઈએ 663.8. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. હવે હું એ તમને સમજાવવાનો હતો કે ચોક્કસ એટલે કે આપણે જે સાર્થક અંકની આપણે સિમ્પલ વસ્તુ વિચારીએ કે અહીંયા આપણે વસ્તુ વિચારીએ ઓકે અહીંયા આપણે વિચારીએ કે સાર્થક અંકની જે વ્યાખ્યા જોઈતી ને બરાબર કે વિશ્વસનીય વ્યાખ્યા શું હતી? વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંક. તો 668 પોઈન્ટ એટલે નહીં કેટલા હતા ભૂલાઈ ગયો. લેટ્સ સી, જોઈ લઈએ. એના માટે આપણે સિમ્પલ 663.8 બરાબર 663 કેમ ભાઈ નહીં જાય? કોઈ નહીં, આપણે આ કરી દઈએ. 663.8 હતા, તો એમાં 663 જે છે ને એ તમારા વિશ્વસનીય અંક છે અને પ્રથમ અચોક્કસ અંક જે છે ને એ 0.8 થઈ જાય. કેમ? કારણ કે તમારો જવાબ 663.89 આવ્યો હોત બરાબર તો તમે એને નિયરલી ઇક્વલ ટુ કરીને 663.9 લખતા. પણ જો આ જ જવાબ 663.84 આવ્યો હોત તો આને નિયરલી ઇક્વલ ટુ કરીને 663.8 લખતા. તો 663 જે છે એ તમારો કેવો થઈ ગયો? તો કે વિશ્વસનીય, અને આ થઈ ગયો પ્રથમ અચોક્કસ અંક થઈ ગયો 8. ચલો ડન. તો આ તમને મેં સાર્થક અંકની વ્યાખ્યા અત્યારે બહુ વ્યવસ્થિત રીતે હવે જઈને સમજાવી, જ્યારે આપણે સાર્થક અંકો માટે સરવાળા અને બાદબાકી ભણતા હતા ને ત્યારે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો ફરી પાછા આપણે આગળ વધી જઈએ. આપણે જ્યાં આવ્યા હતા ત્યાં આપણે આવ્યા હતા ક્યાં? તો કે આપણે અહીંયા સરવાળા માટે સાર્થક અંકો જોયા હતા. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી બરાબર. તો સરવાળા માટે જે ન્યૂનતમ સાર્થક અંક હોય મતલબ પોઈન્ટ પછીનો જે ન્યૂનતમ આંકડો હોય એ જ લેવાનો. તમને ભલે આટલી બધી એક્યુરસી આપી હોય પણ આપણે એ લેવાનો નથી. ચલો, સરવાળા માટે અને બાદબાકી માટે સેમ ચીજ લાગુ પડે છે. આવી જ રીતે કોઈક વસ્તુ આપણે જોવાનો છે ગુણાકાર અને ભાગાકાર માટે. સીધા એક ઉદાહરણથી સમજશું. અને દાખલા તરીકે તમને દળ આપી દીધું છે 4.237 ગ્રામ અને કદ આપી દીધું છે 2.51 સેન્ટીમીટરનો ઘન. ચલો ડન. હવે ઓબ્વિયસ છે કે ઘનતા એટલે દળના છેદમાં કદ કરશો તો તમને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આ તમને ઘનતા મળી છે 1.688.05. ચલો ડન. આટલી તમને ઘનતા મળી. ભાઈ મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દે કે અહીંયા પોઈન્ટ પછીના કેટલા આંકડા હતા? 3. અહીંયા પોઈન્ટ પછીના કેટલા આંકડા હતા? 2. તો આપણે જે ન્યૂનતમ આંકડો છે કેટલો? 2 એ જ લેવાનો. એટલે આપણે 6 અને 8 લેશું. હવે અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી થઈ ગઈ કે જો તમે 1.68 આ જ લો છો તો 8 પછી અહીંયા તો આંકડો આવે છે તો તમારે આને નિયરલી ઇક્વલ ટુ કરીને 1.69 લેવું જોઈએ. આવું કવિ કહેવા માગશે. જોજો હમણાં બરાબર. 3 સાર્થક અંકો હોવા જોઈએ તો 1.69 જે છે એ તમારો સાચો આન્સર આવશે. ચલો ડન. જેમ મેં તમને કીધું એમ કે 1.68 લેને બદલે પાછળનો એક આંકડો જોઈ એને આગળનામાં રાઉન્ડ ઓફ કરીને પછી આપણે લખવાનું છે. ભલે એ આપણા માટે અચોક્કસ અંક છે પણ એને આપણે રાઉન્ડ ઓફ કરવો પડશે. ચલો ડન. તો આ જે છે એ ગુણાકાર અને ભાગાકાર માટેની રીત હતી. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાઈ ગઈ બરાબર. હવે રાઉન્ડ ઓફ કરવાના જે નિયમો જે છે ને બરાબર એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો આ વિડીયો આપણે માત્ર ને માત્ર રાખીએ છીએ માત્ર ને માત્ર સાર્થક અંકો એટલે શું અને કેવી રીતે સાર્થક અંકો નક્કી થાય આટલો શોર્ટ વિડીયો ફટાફટ જોઈ લો તો બધી વસ્તુ સમજાઈ જાય. આમાં બાકી કોઈ રોકેટ સાયન્સ નથી. ઇઝી લેંગ્વેજની અંદર સમજાવેલું છે. શેર વિથ યોર ફ્રેન્ડ્સ કે જેને સાર્થક અંકો નથી આવડતા, જેને સાર્થક અંકોમાં હજી ડાઉટ છે, કહીને જુઓ
કે રોકેટ સાયન્સ નથી, એકદમ ઇઝી વેની અંદર એક વિડીયો જોઈશ તને બધા ડાઉટ ક્લિયર થઈ જશે. ચલો ડન. થેન્ક યુ સો મચ ગાઈઝ. નેક્સ્ટ વિડીયોની અંદર આવા જ એક અમેઝિંગ ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી રિવિઝન કરતા રહો, નોટ્સ બનાવતા રહો. મળીએ છીએ ગાઈઝ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ ગાઈઝ.